નમસ્કાર મિત્રો, જો આપ આ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે બેલ આઇકોન છે દબાવો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ અંતર્ગત જે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે વંદે ગુજરાત પર, તે આપણે નિહાળીશું. તો આજની આ સંગોષ્ઠીમાં આપણા સૌપ્રથમ વક્તા છે વીડી અઢિયોલ સાહેબ, કે જેઓ 6 to 8 અને સેકન્ડરી એજ્યુકેશનમાં વોકેશનલ એજ્યુકેશન વિશે આપને માર્ગદર્શન આપવાના છે. તો હું આમંત્રિત કરું છું વીડી અઢિયોલ સાહેબને. સાહેબ, સૌને નમસ્કાર. આદરણીય મંચ અને સારસ્વત શિક્ષક ભાઈઓ અને બહેનો, મિત્રો, આજનો મારો વિષય છે વોકેશનલ એજ્યુકેશન, વ્યવસાયલક્ષી શિક્ષણ. જી મિત્રો, મારે એક વાત આપને ગીજુભાઈ બધેકાના માધ્યમથી કરવી છે. આપને ગીજુભાઈ બધેકા લખે છે, એમ જ બેઠા બેઠા વાતો કરવાથી, નિંદા કરવાથી, સપના જોવાથી કે રોતા રોતા ઈશ્વરને યાચના કરવાથી આપણે આગળ વધી નહીં શકીએ. આગળ વધવું હોય તો ઉઠો, કામ કરો અને જ્યાં સુધી તમારા ઈચ્છિત લક્ષ્ય સુધી પહોંચી ન જાઓ ત્યાં સુધી કામ કરતા રહો. બહુ અગત્યનું વાક્ય હવે છે. સાધનાનું પ્રથમ સોપાન છે કર્મ. પહેલાં તેની જ સાધના કરો. મિત્રો, વર્ક એથિક્સની વાત કદાચ વોકેશનલ એજ્યુકેશન સાથે જોડાયેલી બાબત છે. આની સાથે એક ઉદાહરણ પણ મને કહેવાનું મન થાય. બાઇક રિપેરિંગ કરવા માટે મહેસાણા જવાનું થયેલું, ત્યારે સાંજનો સમય અને જે રિપેર કરનારા ભાઈ છે એના દુકાનને વધાવવાની વાત હોય ત્યારે છેલ્લે સાંજે એ સાધનોની પૂજા કરે, એક એક નાના નાના સાધનો ગોઠવે. મેં પ્રશ્ન કર્યો કે ભાઈ, શું કામ તમે સાધનો ગોઠવો છો? સરસ મજાનો જવાબ મને મળ્યો કે એ જ મારી રોજી છે, એ જ મારા ભગવાન છે. એ તો તમે જુઓ કે જેની સાથે આપણે કામ કરીએ છીએ, જે સાધનો સાથે કામ કરીએ છીએ, એ સાધનોની પણ પૂજા વર્ક એથિક્સમાં રહેલી છે. તો એવી જ કંઈક બાબત આ વ્યવસાયલક્ષી શિક્ષણમાં રહેલી છે. જે એનો હેતુ છે, ખાસ કરીને વ્યવસાયલક્ષી શિક્ષણનો જે હેતુ છે એની વાત કરીએ. શાળા, કોલેજ, યુનિવર્સિટી સહિત જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની સાથે શિક્ષણનું જોડાણ અથવા તો સમાવેશન. મિત્રો, 2025 સુધીમાં આ નીતિમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કુલ વિદ્યાર્થીઓ છે એના 50% વિદ્યાર્થીઓ વ્યવસાયલક્ષી શિક્ષણ લેતા થશે એવું એક લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ભારતમાં વ્યવસાયલક્ષી શિક્ષણની સ્થિતિ શું છે મિત્રો? 12મી પંચવર્ષીય યોજના જે 2012 અને 17 વર્ષ દરમિયાન હતી, એમાં આપણા જે યુવાનો હતા 19 અને 24 વર્ષની વય જૂથના, એના 5% લોકોએ જ માત્ર ઔપચારિક વોકેશનલ એજ્યુકેશન એટલે કે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવેલું હતું. જ્યારે અન્ય દેશોમાં શું પરિસ્થિતિ હતી? તો અમેરિકામાં 52%, જર્મનીમાં 75%, સાઉથ કોરિયામાં 96%. તો આપણે ત્યાં આ ટકાવારી એ પ્રમાણમાં ખૂબ જ ઓછી હતી. હવે આપણે એનો અર્થ જોઈએ. વ્યવસાયલક્ષી શિક્ષણ એટલે શું? મિત્રો, રોજગારીના ક્ષેત્રમાં જોઈએ તો પ્રાયોગિક કૌશલ્ય અને ક્ષમતાનું નિર્માણ. અહીંયા પ્રાયોગિક એટલે એક્સપિરિયન્શિયલ લર્નિંગ, એક્સપેરિમેન્ટલ નહીં. રોજગારીના ક્ષેત્રમાં જ્ઞાન, કૌશલ્ય, વલણનું ઘડતર. ટૂંકમાં એમ કહું તો મિત્રો, જ્ઞાન એટલે ચોપડિયું, પુસ્તકીય જ્ઞાન નહીં. કૌશલ્ય એટલે પૂર્ણ રીતે એમાં કૌશલ્ય પ્રાપ્ત કરેલો હોય. ત્રીજો મુદ્દો બહુ સરસ છે, માઇન્ડસેટ, મનસ્થિતિનું માપન. ક્યારેક ક્યારેક આપણે કહેતા હોઈએ છીએ કે મારું ધંધામાં ધ્યાન નથી, મન નથી લાગતું. અહીંયા ધંધામાં મન પણ લાગેલું હોય દોસ્તો, એટલે જ્ઞાન હોય એની સાથે પૂર્ણ કૌશલ્ય હોય. અહીંયા વ્યવસાયલક્ષી શિક્ષણની વાત થાય છે ત્યારે આદરણીય શ્રી ગઢવી સર પ્રોફેશનલ એજ્યુકેશનની વાત કરવાના છે. તો એમાં ઉત્કૃષ્ટ કક્ષાએ જ્ઞાન, એક્સલન્સી લેવલ ઉપર જ્ઞાન હોય. જ્યારે આ જે વ્યવસાયલક્ષી શિક્ષણમાં છે દોસ્તો, એમાં ખાસ કરીને કૌશલ્ય એક્સલન્સી એટલે ઉત્કૃષ્ટ રીતે કૌશલ્યનું એમાં સરસ રીતે પુનઃગઠન અથવા તો ગ્રથન કરવામાં આવેલું છે. કેટલીક વિગતો આપણી સામે સ્લાઇડ દ્વારા મૂકું છું.
જ્ઞાન પ્રાપ્તિ. મિત્રો, જ્ઞાન પ્રાપ્તિના જે તે ક્ષેત્રો છે, નાના બાળકો અને હાઈસ્કૂલ કક્ષા અને અંડર ગ્રેજ્યુએટ એટલે સ્નાતક કક્ષાના બાળકો જ્ઞાન પ્રાપ્તિ કેવી રીતે કરી શકે એની કેટલીક વિગતો તમારી સામે મૂકી છે. અને એમાં મુદ્દો સરસ મજાનો છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી કરતા એકાઉન્ટેબિલિટી અને એના સામર્થ્યનો વિકાસ. કૌશલ્ય નિર્માણ, સ્કિલ ડેવલપમેન્ટ. અહીંયા સ્કિલની વાત થાય છે ત્યારે જીવનલક્ષી કૌશલ્યોનું નિર્માણ, કોપિંગ વિથ ઇમોશન, કોપિંગ વિથ સ્ટ્રેસ. જ્યારે ક્યારેક ઘરમાં કોઈ તકલીફ થાય છે ત્યારે બાળકો, ઘરના સભ્યો સ્ટ્રેસમાં આવી જાય છે. એટલે એની સાથેનું જે સમાયોજન છે એ બાળકો અને યુવાનો કરી શકે એના માટે પણ મને લાગે છે કે કૌશલ્ય નિર્માણ જરૂરી છે. સરસ મજાનો આ રચનાત્મક અભિગમ છે દોસ્તો વલણ વિધાયકનો. તો આ કૌશલ્ય નિર્માણમાં વલણ પણ ઘડાયેલું હોવું જોઈએ. કેટલાક ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ આપની સામે હું મૂકું છું. બાળકોને આ બધું ગમે છે દોસ્તો, ચિત્રો દોરવા, તરવું, કમ્પ્યુટરની વાત આવે છે આમાં. તમે જો કેટલાક સાધનો પણ આપણી સામે મૂક્યા છે. તો આ વેરિયસ ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ મિત્રો, આ જુદા જુદા પ્રકારના ઇન્ટરેસ્ટ ઓફ ફિલ્ડ છે જે આપની સામે હું મૂકી રહ્યો છું. મિત્રો, સોશિયલ કન્સર્નની વાત વોકેશનલ એજ્યુકેશન સાથે વણી લેવામાં આવી છે. હું જેની થોડીક વિગતો આપણી કે આપણે ત્યાં હાયરાર્કી ઓફ સોસાયટી એટલે સમાજમાં જે ચડતો ઉતરતો ક્રમ જોવા મળે છે અને નીચું કામ કરે એ નીચો માણસ અને ઊંચું કામ કરે ઊંચો માણસ. આ જે સમાજમાં જે માનસિકતા છે એ માનસિકતાને બદલવાની વાત કદાચ આ પોલિસીમાં બહુ સરસ રીતે વાત કરવામાં આવી છે. લોકોના ધંધાને સામાજિક દરજ્જાની રીતે જોવાથી વ્યવસાયલક્ષી શિક્ષણને પણ લોકો એ દ્રષ્ટિથી જોવા માંડ્યા છે. એટલે એ દ્રષ્ટિને બદલવાની વાત, આખા અભિગમને બદલવાની વાત આ પોલિસીમાં ખૂબ સરસ રીતે મૂકવામાં આવી છે. અને આના કારણે કદાચ આ ચેન્જીસ આવે તો વ્યવસાયલક્ષી શિક્ષણને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પસંદ કરી શકે એમ છે. સામાન્ય શિક્ષણ અને વોકેશનલ એજ્યુકેશન આ વચ્ચે એક મજબૂત ખાય છે. એને લિંક કરવાની વાત પણ આ પોલિસીમાં કરવામાં આવી છે. મને લાગે છે કે નવી શિક્ષણ નીતિ 1986માં આપણે SUPW એટલે 1946 અને 46 ડૉક્ટર DS કોઠારી કમિશન, દોલતસિંહ S કોઠારી કમિશનમાં પણ SUPWની વાત મૂકવામાં જ આવેલી હતી. એના પછી નેક્સ્ટ વર્ક એજ્યુકેશન અને કાર્ય શિક્ષણની વાત આવી. આપણે કદાચ એમાં પણ દુર્લક્ષ સેવ્યું છે. એટલે વ્યવસાયલક્ષી શિક્ષણમાં ગુણવત્તામાં કદાચ ઘટાડો થયો છે. આ સ્થિતિને બદલવા શું કરી શકાય દોસ્તો? તો વિષય પસંદની પૂરી તક આપણે પૂરી પાડવી જોઈએ. કામ કરતા રોજગારીના ક્ષેત્રમાં લાખો લોકોને જોડવા જોઈએ. આ નીતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણ સ્પર્શે છે ત્યાં બે નિર્ણયાત્મક બાબતો એમાં સ્ટેટમેન્ટ કર્યું છે દોસ્તો અંગ્રેજીમાં. મને લાગે છે કે નિર્ણયાત્મક કામ થયા છે. અને કયા થયા છે કે ભાઈ તાત્કાલિક ધોરણે અસરકારક રીતે વ્યવસાયલક્ષી શિક્ષણનો અમલ કરવામાં આવશે. અને બીજો મુદ્દો છે આ અમલ લાંબા ગાળા સુધી રાખી અને લાંબા ગાળા સુધી અમલ કરીને વ્યવસાય શિક્ષણને આપણે ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. શું છે આ એપ્રોચ દોસ્તો? વ્યવસાયલક્ષી શિક્ષણનો નૂતન અભિગમ આ પોલિસીમાં શું રહેલો છે? અને એનું પહેલું જ વાક્ય એમાં લખ્યું છે એ ફકરામાં, ઇટ્સ અ બેઝિક સ્ટેપ એટલે કે પાયાનું સોપાન વ્યવસાયલક્ષી શિક્ષણના અમલીકરણમાં સુધાર. હવે સુધાર કઈ રીતે લાવવાનો છે? તો 11, 12, 9, 10 સ્નાતક કક્ષાએ અને છેક અનુસ્નાતક કક્ષાએ દરેક કક્ષાએ એમાં સુધાર લાવી અને વ્યવસાયલક્ષી શિક્ષણને પ્રોવાઈડ કરવાનું છે. જરૂરિયાત આધારિત શિક્ષક વિકાસ, જેમ જેમ એમાં શિક્ષકોની જરૂર પડશે એમાં સુધાર લાવવામાં આવશે. અભ્યાસક્રમ અને માળખાગત સુવિધા, ધોરણ 9 થી 12 અને સ્નાતક કક્ષાનું શિક્ષણ અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ પણ વ્યવસાયલક્ષી શિક્ષણ થવા જઈ રહ્યું છે. ત્યારે અભ્યાસક્રમની જરૂરત પડશે દોસ્તો અને એને અનુસંધાને કેટલીક માળખાગત સુવિધાઓની જરૂર પડશે. શિક્ષણના ક્ષેત્રે વ્યવસાયિક શિક્ષણના વિકાસ માટે વ્યવસાયલક્ષી શિક્ષણના અમલીકરણમાં ધરમૂળથી પરિવર્તન, ગ્રાસરૂટ લેવલથી એમાં ચેન્જીસ આવી રહ્યા છે દોસ્તો. વ્યવસાયિક શિક્ષણના મૂળ પ્રવાહથી અલિપ્ત ના હોવું જોઈએ. ક્યાંક ને ક્યાંક આ વ્યવસાયિક શિક્ષણને જોડીને મૂળ પ્રવાહથી એ છૂટું ન પડી જાય એવી બહુ સરસ રીતે વાત આ પોલિસીમાં મૂકવામાં આવી છે.
મિત્રો, વ્યવસાયલક્ષી શિક્ષણ સરળતાથી વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકે એટલા માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્ર અને મૂલ્યાંકનની પ્રથા લગભગ સરખી દરેક કક્ષાએ કરવામાં આવશે. અલગથી વ્યવસાયલક્ષી શિક્ષણ કે શિક્ષણ શાખાઓ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણના વ્યાપક જોડાણથી તેની સામાજિક સ્વીકૃતિ વધવા પામશે. તમે જ્યારે સામાન્ય શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણને જોડો છો ત્યારે એ શિક્ષણનું મૂલ્ય વધશે, અને મૂલ્ય વધશે એટલે સમાજમાં જે એક અભિગમ છે કે ભાઈ આ કોર્સ કરાય, આ કોર્સ ન કરાય, તો એ જે માન્યતા છે એ બદલાશે અને કોર્સિસને પણ સામાજિક સ્વીકૃતિ મળશે અને સામાન્ય જે નાગરિક છે એને પણ સામાજિક સ્વીકૃતિ મળશે. એક પ્રવાહમાંથી બીજા પ્રવાહમાં જઈને ડિગ્રી મેળવી શકાશે જો અહીંયા ફ્લેક્સિબિલિટી, લવચિકતા આપવામાં આવી છે. બહુવિધ વિદ્યા શાખાઓની પસંદગી, મલ્ટીડિસિપ્લિનરી જે સબ્જેક્ટ છે અથવા તો જે વિદ્યા શાખાઓ છે એમાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. વર્તમાન જે રૂઢિચુસ્ત પસંદગીની તકો છે, ખાસ કરીને આપણે મોટાભાગે એવું વિચારીએ, નાના બાળકોને પૂછીએ કે શું બનવાનું, તો ડૉક્ટર, એન્જિનિયર એવી વાત કરે આપણને. કોઈ એવું નથી કહેતું કે મારે દૂધ ઉત્પાદન કરવાનું છે, કોઈ એવું નથી કહેતું મારે ખેતી કરવાનું છે. તો આ જે એક રૂઢિચુસ્ત પસંદગી છે વ્યવસાયની, એમાં ચેન્જીસ આવશે દોસ્તો. વ્યક્તિગત અને રાષ્ટ્રની ક્ષમતાનો વિકાસ થશે. મિત્રો, સેકન્ડરી લેવલ ધોરણ 9 થી 12 અભ્યાસક્રમ અને NSQF સાથે વ્યવસાયિક શિક્ષણનું જોડાણ. કઈ સંસ્થાઓ કામ કરશે? અંગ્રેજીમાં છે MSDE, MHRD, જો કે એનું નામ હવે આપણે MHRD નહીં બોલીએ, શિક્ષણ આયોગ એવું નામ પણ અત્યારે આપણે એમાં નવી રીતે શીખવાનું છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સી NSDA, સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, જેમ આપણે SS છે ને મિત્રો, SS છે, એમ અહીંયા પણ જુઓ તમે આ વ્યવસાયલક્ષી શિક્ષણ જ્યારે આપણે એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે નેશનલ કાઉન્સિલ ઓફ સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન SSTMS એની રચના થશે. એની સાથે સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ એ પણ જોડાશે. જે લાભાર્થીઓ છે એની સાથે કોણ હશે? તો યુવાનો હશે, એડલ્ટ હશે, જે સામાન્ય રીતે આપણા વિદ્યાર્થીઓ છે એ હશે, અને જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયેલા છે, શિક્ષણમાંથી નીકળી ગયા છે, એ લોકો પણ એનો લાભ મેળવશે. મિત્રો, ધોરણ 9 થી 12 ઉચ્ચતર કક્ષાએ અહીંયા સેકન્ડરી લેવલ એવો શબ્દ વપરાયો છે પોલિસીમાં. તો આપણી સમજ માટે ધોરણ 9 થી 12 આ વ્યવસાય લક્ષણનું સમાવેશન કેવી રીતે કરવામાં આવશે, એનું સંકલન કેવી રીતે કરવામાં આવે છે, એની વાત થોડી આપણે સામે મૂકો. 2030 સુધી મિત્રો તબક્કાવાર એનો અમલ કરવામાં આવશે. કયા એ પ્લેસીસ કયા હશે? તો ITA હોઈ શકે, પોલિટેકનિક્સ હોઈ શકે, લોકલ બિઝનેસ હોઈ શકે એટલે સ્થાનિક વેપાર, ઔદ્યોગિક સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યુશન્સ, હોસ્પિટલ્સ, ખેતરો, NGO, અન્ય સાથે સંકલન. મને લાગે છે કે અહીંયા એક વાત મારે મૂકવી જોઈએ કે 1946માં ડૉક્ટર DS કોઠારીજીએ જે કાર્યાનુભવની જે વ્યાખ્યા આપેલી કે વિદ્યાર્થીઓ ખેતર, કારખાના, શાળામાં અને શાળા બહાર એવા સ્થળો જ્યાં ઉત્પાદક સ્થળો છે, અને એ ઉત્પાદક સ્થળો પણ એવા કે સમાજ ઉપયોગી હોય અને એ જે પ્રોડક્ટિવિટી જે છે એની સાથે સ્કિલ પણ બાળકો મેળવે, એવી વ્યાખ્યા એ વખતે એમણે આપેલી. એટલે મને લાગે છે કે એ વાત અહીંયા નિહિત છે, ગર્ભિત છે. સ્થાનિક વિસ્તારની રોજગારી અને કામની તકોના આધારે વિશ્લેષણ, એનાલિસિસ કરવામાં આવશે દોસ્તો કે સ્થાનિક કક્ષાએ કેટલી રોજગારીનું સર્જન કરવું પડશે અને તકો કઈ રહેલી છે. કેન્દ્ર બિંદુમાં શું છે મિત્રો? સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન. અહીં હું પ્રાયોગિક જ્ઞાન બોલું છું ત્યારે એક્સપેરિમેન્ટલ નોલેજ નથી દોસ્તો, એક્સપિરિયન્શિયલ લર્નિંગ છે. અહીંયા સતત મહાવરો એનો અનુભવ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ સુધી અહીંયા વાત કરવામાં આવી છે. જ્ઞાન વહેંચણી એટલે અહીંયા જ્ઞાન કેવી રીતે આપવામાં આવશે, કેવી રીતે ભણાવાશે, ઉત્તમ સંસ્થાઓમાં થતી બેસ્ટ પ્રેક્ટિસિસ અને જ્ઞાન આપવાની પ્રક્રિયાની આપ-લે. કોઈ એક સંસ્થા મોડેલ સ્વરૂપે ઉભરી આવશે અને એ જ મોડેલની જે પ્રોસેસ છે, શિક્ષણની પ્રક્રિયા છે, એ અન્ય સંસ્થાઓને આદાન પ્રદાન કરવામાં આવશે. શાળા, કોલેજ અને યુનિવર્સિટીને માર્ગદર્શન આપવામાં આવશે. કૌશલ્ય ગેપ આધારિત વિશ્લેષણ, કયા કૌશલ્યો સમાજમાં, રોજગારીના ક્ષેત્રમાં એની ગેપ ક્યાં જોવા મળે છે, એ સ્કિલના આધારે વિશ્લેષણ કરીને સ્થાનિક તકોનું માપન કરવામાં આવશે.
કે લોકલ એરિયામાં કઈ કઈ તકો પડેલી છે અને આપણે આ તકોનું કયું સર્જન કરી શકીએ એનું માપન કરવામાં આવશે. રાજ્યની સંસ્થાઓ દ્વારા તાલીમ, માપન, મૂલ્યાંકન અને સંશોધન. દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યવસાયિક શિક્ષણના વિકાસ માટે નાણાકીય સહયોગ. નાણાકીય સહયોગ શા માટે દોસ્તો? તો શિક્ષક સજ્જતા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, સાધન સામગ્રી માટે, કર્મચારીઓને પગાર વગેરે માટે નાણાકીય ફાળો. નેશનલ કક્ષાની આ કાઉન્સિલ ઓફ સંકલિત જે વોકેશનલ એજ્યુકેશન જે સંકલિત કરનારી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે NCIV, એના દ્વારા NCERT થ્રુ અથવા તો MHRD થ્રુ એના સંકલનથી નાણાકીય ફાળવણી કરવામાં આવશે. MHRD અને MSD વચ્ચે સંકલન, નેશનલ લેવલે પણ આ બંને સંસ્થાઓનું સંકલન થશે. શું થશે દોસ્તો આમાં? યુવાનોને રોજગારી કઈ જરૂરિયાત હશે તેની નોંધ કરવામાં આવશે. કૌશલ્યવર્ધન માટે તાલીમ. આપણે ત્યાં અત્યારે પણ જે યોજના ચાલી રહી છે સ્કિલ ડેવલપમેન્ટની મેક ઇન ઇન્ડિયા અંતર્ગત, બસ એને જ આગળ વધારીને કૌશલ્યવર્ધન માટે તાલીમની વાત આવશે. SSC દ્વારા વ્યવસાયિક શિક્ષણનું માનાંક અને નિર્ધારણ એટલે સ્ટેટ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ, રાજ્ય સ્કિલ કૌશલ્ય સમિતિ એના દ્વારા વ્યવસાયિક શિક્ષણનું માનક નિર્ધારણ કરવામાં આવશે. વ્યવસાયિક સજ્જતા ચકાસણીના માપદંડ SSC દ્વારા નિયત કરવામાં આવશે. SSC કેન્દ્ર અને રાજ્યની મધ્યસ્થ સંસ્થા બનીને ઉભરી આવશે. મિત્રો, બહુ સરસ મજાનો મુદ્દો છે માહિતી પ્રાપ્તિ અને સ્ત્રોત નિર્માણ, ડેટા ગેધરિંગ અને રિસોર્સિસ કયા હશે. જેમ SSCમાં MIS હોય છે ને, એમ અહીંયા પણ વોકેશનલ એજ્યુકેશનમાં MISની ટેકનિકલ સહાય પ્રાપ્ત કરવા માટે MISની નિમણૂક કરવામાં આવશે. ચર્ચા અને સંવાદ આધારે માહિતી સંકલિત કરવામાં આવશે. લોકો સાથે સંવાદ કરીને, ડાયલોગ સિસ્ટમથી ચર્ચા કરીને, પ્રત્યાયન કરીને માહિતી એકત્ર કરવામાં આવશે. LMIS લેબર માર્કેટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આપણે ત્યાં જે જુદા જુદા પ્રકારની ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, એમ વોકેશનલ એજ્યુકેશન માટે મિત્રો LMISની રચના કરી એનું માહિતી એકત્રણ કરવામાં આવશે. અને LMISને NCIV દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ભૌગોલિક પરિસ્થિતિના આધારે ભૌગોલિક પરિસ્થિતિના આધારે મિત્રો વ્યવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે અને તેની વિગતો મેળવવામાં આવશે. અભ્યાસક્રમના માપદંડ ફ્રેમવર્ક શું હશે દોસ્તો? દરેક સ્તરે નિષ્પત્તિ અને ક્ષમતા આધારિત શિક્ષણ માટે NSQF, બહુ સરસ મજાનો શબ્દ છે દોસ્તો, નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. જેમ આપણે NCF 2005 છે એમાં એની જેમ જ દોસ્તો અહીંયા 10 કક્ષાઓના આધારે, 10 કક્ષાઓ એટલે ધોરણ 9 થી 12 4 કક્ષા, એના પછી સ્નાતક કક્ષા એટલે 6 થી 8 અને 9 10 કક્ષા એટલે કુલ 10 કક્ષાઓ 3 પ્રકારે પાડીને NSQF દ્વારા કક્ષાઓના આધારે એનું નિર્માણ કરવામાં આવે છે. 2013માં આ વાત મૂકવામાં આવેલી છે. વ્યવસાયિક જ્ઞાન સંપાદન, કૌશલ નિર્માણ અને વલણ ઘડતર, આ ત્રણેય બાબતોના મુદ્દાઓના આધારે માપન અને મૂલ્યાંકન થશે NSQF દ્વારા. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશના ધોરણો નિયત કરવામાં આવશે. કઈ રીતે આપણે પ્રવેશ આપશું એના ધોરણો નિયત કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં ક્ષમતા આધારિત માનાંક નિયત કરવામાં આવશે. કોમ્પિટન્સી બેઝ સ્ટાન્ડર્ડાઇઝ આખી રચના કરવામાં આવશે. રોજગારી ક્ષેત્રમાં જે કામદારો કામ કરે છે તેને પણ પુનઃ પ્રવેશ કરીને વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવાની વાત આ પોલિસીમાં નક્કી કરવામાં આવી છે. ક્રેડિટ બેઝ સિસ્ટમની રચના, અહીંયા આપણા ભાઈ શ્રી દલવાડીજી બેઠા છે એ આ વાત બહુ સરસ રીતે એક વખત મૂકેલી કે ક્રેડિટ બેઝ સિસ્ટમની જે રચના છે, વ્યવસાયિક શિક્ષણમાં જે યુવાનો છે એ કામ કરે છે એને પણ આમાં સમાવીને એ જે એનું સ્કિલ છે એ સ્કિલના આધારે એને ક્રેડિટ આપવામાં આવશે અને એના જ્ઞાન અને અનુભવનું જોડાણ કરીને મૂલ્યાંકન કરવામાં આવશે. રોજમદારો અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિના આધારે અમલીકરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની ક્ષમતાઓ ચકાસી તેમની રોજગારીનું નિર્માણ કરવામાં આવશે.
મિત્રો, આ બહુ સરસ મજાનો મુદ્દો છે. NSQFની કામગીરી ક્ષમતા આધારિત અને અધ્યયન નિષ્પત્તિ. જુઓ, આપણા અભ્યાસક્રમમાં પણ આ જ બાબત નિહિત છે. અહીંયા પણ જ્યારે અભ્યાસક્રમ નિર્માણ થશે, જ્યારે શિક્ષણ આપવામાં આવશે, મૂળ એજ્યુકેશન અથવા સામાન્ય શિક્ષણ સાથે જોડીને વ્યવસાયલક્ષી શિક્ષણ જ્યારે આપવાનું થશે, ત્યારે શું ધ્યાનમાં રાખવામાં આવશે? કોમ્પિટન્સી બેઝ અને એલો એટલે કે લર્નિંગ આઉટકમ, અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન કોણ કરશે? NSQF. અને એની દેખરેખ હેઠળ આ બધી બાબતો આવરી લેવામાં આવશે. દરેક ક્ષેત્રના વ્યવસાયને આવરી લેવામાં આવશે. કોઈ પણ ક્ષેત્ર હોય એના જે વ્યવસાયો છે એનામાં આવરી લેવામાં આવશે. અભ્યાસ કોર્સ, વિષય વસ્તુનું નિર્માણ અને માપન કરવામાં આવશે. એટલે જે કંઈ કરિક્યુલમ ડેવલપમેન્ટ છે અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ છે અને એનું માપન છે, એસેસમેન્ટ છે, એ NSQF દ્વારા નક્કી કરવામાં આવશે. અભ્યાસક્રમને પ્રમાણિત પણ કરવામાં આવશે. જેમ આપણે GCRT અત્યારે આપણા અભ્યાસક્રમને પ્રમાણિત કરે છે, એમ NSQF દ્વારા એક સ્ટેટ કક્ષાની કદાચ એ જવાબદારી આપણા પક્ષે પણ આવી શકે, GCRT કક્ષાએ પણ આવી શકે. એટલે અભ્યાસક્રમ નિર્માણ અને પ્રમાણિત કરવાની વાત એમાં આપેલી છે. NCIVE દ્વારા સમીક્ષા, નેશનલ કક્ષાની જે સંકલિત કરતી સંસ્થા છે વોકેશનલ એજ્યુકેશનની, એની સમીક્ષા કરશે. મિત્રો, ISCOનું વિશ્લેષણ કરતી સંસ્થા અને ILOના નિદર્શન હેઠળ, એટલે જે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એનામાં નેશનલ લેવલની એક બીજી સંસ્થાનું નિર્માણ થશે અને સ્કિલ કાઉન્સિલ ઓફ ઓક્યુપેશન, ધંધાકીય કૌશલ્યોનું જે સંકલન કરે છે ઇન્ટરનેશનલ કક્ષાની સંસ્થા, એનું નિર્માણ પણ ILO દ્વારા એના માર્ગદર્શન કરવામાં આવશે. QPS અને NOS બે બાબતો દ્વારા આંતરિક પ્રમાણીકરણ એટલે ક્વોલિટી વાઇઝ પેકેજ અને નેશનલ ઓપન સ્કૂલિંગ દ્વારા બાબતોને સતત પ્રમાણિત કરવામાં આવશે. દરેક નોકરીની તકો સાથે માપદંડ જોડવામાં આવશે. કોઈ પણ નોકરી હોય એના માપદંડોને આધારે એની પ્રવેશ અને નોકરીમાં રાખવામાં આવશે. દરેક નોકરીની તકો સાથે ક્ષમતા આધારિત માપદંડોનું નિર્માણ. નોકરી કરતા હોય ત્યારે પણ, અત્યારે આપણે PR ભરીએ છીએ દોસ્તો, પહેલા CR હતા, હવે PR આવે છે. એમ આ નોકરીની તકો સાથે જેમ જેમ એની ક્ષમતા વિકાસ થશે એમ એનું જોડાણ કરીને માપદંડ જોડવામાં આવશે. NCO 2015 નેશનલ ક્લાસિફિકેશન ઓફ ઓક્યુપેશન 2015ની જે સ્થાપના છે એની સાથે જોડાયેલ હશે. NCOનું કાર્ય, QPS અને NOSનું માપન અને માર્ગદર્શન. રાષ્ટ્રીય ગુણવત્તા નોંધણી, દોસ્તો નેશનલ ક્વોલિફિકેશન રજિસ્ટર, એની ચર્ચા હમણાં ખૂબ થાય છે અને ISCO દ્વારા એનું પ્રમાણીકરણ કરવામાં આવશે. માધ્યમિક શાળામાં શિક્ષણ કેવી રીતે આપવામાં આવશે? તો બોર્ડ દ્વારા કદાચ ટેકનિકલ બોર્ડનું નિર્માણ પણ સ્પેશિયલ વોકેશનલ એજ્યુકેશન માટે કરવામાં આવે. ધોરણ 6 થી 8ની મિડલ સ્ટેજની જે સ્કૂલો છે, અહીંયા એ પોલિસીમાં લખવામાં આવ્યું છે કે ધોરણ 6 થી 8 દરમિયાન વ્યવસાયનું અવલોકન અને એક્સપોઝર, બાળકોને પ્રજાપતિબાઈ હોય, કુંભારબાઈ હોય ને ત્યાં મોકલીને એ માટીકામ કેવી રીતે કરે છે, એ ઘડુલો કેવી રીતે બનાવે છે, વણાટકામ તો એ કેવી રીતે કામ કરે છે. તો જે લોકલ સ્તરે જે કંઈક વ્યવસાય છે એનું અવલોકન, એક્સપોઝર, એનું વાતાવરણ એને પૂરું પાડવામાં આવે છે. એને ઇન્ટર્નશીપ શબ્દ એવો વાપર્યો છે અને એ શબ્દને અનુસંધાને બાળકોને ગ્રાસરૂટ લેવલ ઉપર એક્સપોઝર મળે જે તે વ્યવસાયનું, એ ધોરણ 6 થી 8 દરમિયાન કરવામાં આવશે. અને 9 થી 12 શું કરવાનું છે? વ્યવસાયિક કોર્સનો યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવશે. બાળકને એવું થશે કે મારા વિષયમાં જવું છે, એટલે એ વિષય પસંદગીની તક બાળકના હસ્તક રહેશે. ઉચ્ચ માધ્યમિક શાળામાં સેકન્ડ લેવલે શું મિત્રો, આ NSQF દ્વારા જે 1 થી 4 સ્ટેજના અભ્યાસક્રમનું શિક્ષણ કાર્ય કરાવાશે. શાળા અને શાળા બહારના પ્રાયોગિક કાર્યમાં કરાવાશે. શાળા કક્ષાએ SKP એટલે સ્કિલ નોલેજ પ્રોવાઇડેડ, જ્ઞાન કૌશલ્ય વર્ધન કરવા માટે તજજ્ઞોનો વ્યવસાયિક શિક્ષણમાં શાળા કક્ષાએ ઉપયોગ કરવામાં આવશે. શાળા કક્ષાએ વ્યવસાયિક શિક્ષણ આપવા માટે કાઉન્સેલરની પણ નિમણૂક કરવામાં આવશે. 9 થી 12 ધોરણમાં કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવશે, જેથી કરીને વ્યવસાયલક્ષી શિક્ષણમાં એ માર્ગદર્શન આપી શકે. વિદ્યાર્થીઓની હાજરી, આપણે ત્યાં મોટાભાગે આ મુદ્દો આપણને શિક્ષણની પ્રક્રિયામાં ખૂબ નડે છે. મને લાગે છે કે સામાન્ય શિક્ષણની સાથે વોકેશનલ શિક્ષણ જોડવામાં આવે અને બાળકોને જો રોજગારીની તકો ઉપલબ્ધ થશે તો આપોઆપ સમાજ છે એના બાળકોને શિક્ષણ કાર્યમાં જોડશે. એનો મતલબ એ કે વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત થશે જ થશે.
વ્યવસાય શિક્ષણ પણ યોગ્ય રીતે મળી શકશે. અહીંયા અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે. અભ્યાસક્રમ કેવો હશે દોસ્તો? સ્થાનિક પર્યાવરણને આધારે અભ્યાસક્રમ નિયત કરાશે અને અભ્યાસક્રમનું મોડેલ વિકસાવાશે. મૂલ્યાંકન 2 ભાગમાં થશે. કઈ રીતે? વ્યવસાયલક્ષી શિક્ષણના જે અનુભવો છે અને પ્રાયોગિક કાર્ય છે એનું મૂલ્યાંકન એસકેપી દ્વારા એટલે સ્થાનિક કક્ષાના જે સ્કિલ પ્રોવાઇડેડ છે એના દ્વારા આ પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન થશે. સંસ્થા અને એનસીઆઈવી દ્વારા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક કાર્યનું મૂલ્યાંકન થશે. શિક્ષકો માટે તાલીમ આપવા માટે શિક્ષક પ્રશિક્ષકની જરૂર પડશે દોસ્તો. એટલે આ સંસ્થાઓને પ્રશિક્ષણ મેળવેલા શિક્ષકોની જરૂર પડશે. સમાજના વિવિધ ક્ષેત્રોના જે વ્યવસાયકારોમાં જે નિષ્ણાત વ્યવસાયકર્તાઓ છે એને ત્યાં આપણે એ લોકોને શિક્ષણ આપવા માટે બોલાવી શકીશું. વિઝિટિંગ ફેકલ્ટી અત્યારે પણ એ ઉપલબ્ધ છે. એ જ રીતે વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવવામાં આવશે. શાળા કક્ષાએ શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડવામાં આવશે. શાળા બહારના પ્રાયોગિક કાર્યો એટલે કે એક્સપોઝર લર્નિંગની વાત એમાં મૂકેલી છે. અને મને લાગે છે કે વ્યવસાયિક શિક્ષણમાં હવે આપણે તજજ્ઞોની શોધ કરવી પડશે. એટલે આપણું કામ થોડુંક વધારે સારી રીતે કરી શકાય. ટૂંકા ગાળાના કોર્સ ડાયટ કક્ષાએ શરૂ કરવામાં આવે છે. એમાં પોલિસીમાં બહુ સ્પષ્ટ લખેલું છે કેટલાક ટૂંકા ગાળાના કોર્સ, જેમ કે અત્યારે જીસીઆરટી દ્વારા 19 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે શિક્ષકો માટે. એવા જ વ્યવસાયલક્ષી શિક્ષણના કોર્સિસ યુવાનો માટે, પ્રૌઢો માટે, વિદ્યાર્થીઓ માટે ડાયટ કક્ષાએથી શરૂ કરી શકાશે. શિક્ષક તાલીમ PSSCIV મોડ્યુલ નિર્માણ. મિત્રો, પંડિત શંકર શર્મા ક્લાસિફિકેશન ઓફ વોકેશનલ એજ્યુકેશનની જે સંસ્થા છે એના દ્વારા આ તાલીમનું મોડ્યુલ નિર્માણ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ અને જીસીઆરટી દ્વારા વ્યવસાયિક શિક્ષણ માટે શિક્ષક નિર્દેશનું નિર્માણ કરવામાં આવશે. મને આનંદ છે કે દોસ્તો આપણું જે વર્ક એજ્યુકેશન છે એની એડિશન જીસીઆરટી, ડાયટ, એસઆઈવી એટલે રાજ્ય કક્ષાની વોકેશનલ એજ્યુકેશન સંસ્થા, આ બધા દ્વારા એનું જોડાણ થશે. 2 પ્રકારે તાલીમ આપી શકાશે, ઓનલાઈન, ઓફલાઈન. આપણે એ મોડમાં પણ છીએ. સીઆરસી, બીઆરસી કક્ષાએ તજજ્ઞો તૈયાર કરશે. મારા દ્વારા જ નિર્માણ કરવામાં આવેલી અને અત્યારે શિક્ષક નિર્દેશનની કાર્ય શિક્ષણ તરીકે એ પ્રચલિત પણ છે અને અભ્યાસક્રમમાં પણ છે. અને આજે હું વોકેશનલ એજ્યુકેશન ઉપર સ્ટેપ બાય સ્ટેપ એ જ મુદ્દા ઉપર વાત કરી રહ્યો છું.